નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। અરે ઓ ગરડી, જરા અહીંયા પણ પાણી લાવીને આપ। શું અમે લોકો અહીંયા ફ્રીમાં ખાવા માટે આવ્યા છીએ? શું તારા માલિક અમારી પાસેથી પૈસા નહીં લે, જે અમને સમય પર પાણી પણ નથી આપતી અને નાસ્તો પણ નથી આપતી? અમે લોકો ક્યાં સુધી રાહ જોઈશું? ગુસ્સામાં લાલ થયેલી નેહાએ હોટેલમાં કામ કરતી ઘરડી સ્ત્રી પર રાડો પાડી રહી હતી અને એ ઘરડી સ્ત્રી જરા પણ રાહ જોયા વગર ફટફટ પોતાના હાથ પગ ચલાવતી હતી કે કોઈ પણ ત્યાંથી નિરાશ થઈને હોટલની બહાર ના જાય, નહીં તો એનો માલિક એના પગાર કાપી લેશે, કેમ કે એની સાથે કામ કરવાવાળી એના જ એક સાથે કામ કરવાવાળા કર્મચારીના દીકરાનો એ સમયે એક્સિડન્ટ થઈ ગયું હતું। એટલા માટે એ સહકર્મી, જેનું નામ લક્ષ્મી હતું, એનો પતિ બીજી સ્ત્રીના ચક્કરમાં એને છોડીને ગયો હતો અને એણે પોતાના દીકરાને એકલા જ એનું પાલન પોષણ કર્યું હતું। એનું એક્સિડન્ટ થઈ જવાના કારણે એને તરત જવું પડ્યું। એટલા માટે એ ઘરડી સ્ત્રી એની સહકર્મી લક્ષ્મીના બાગનું કામ પણ સંભાળતી હતી। નેહાએ જોયું એ ઘરડી સ્ત્રી એના કહેવા પર પણ એની તરફ ના આવી, તો એ પોતાના ઊંચા હીલની સેન્ડલના ટકટકના અવાજ સાથે એની પાસે ગઈ અને એને પોતાની તરફ ખેંચીને બોલી, અરે બે કોડીની નોકરાણી ઘરડી। એટલું જ કહેતા એ ઘરડી સ્ત્રીનું મોઢું જોઈને એ થોડી વાર માટે તો એકદમ ચૂપ થઈ ગઈ, જેમ એને સાપ ઘૂસી ગયો હોય, કેમ કે એ ઘરડી સ્ત્રી કોઈ બીજી નહીં પણ એની સાસુમાં નિર્મળાજી હતા। એની જેણે કરેલી સાબિત કરીને એણે એનું 13મું પણ કરી દીધું હતું, પરંતુ એ સમયે એને પોતાની સાસુમાં માની લેત તો એક તરફ તો ફરીવાર એને સાસુમાના રૂપમાં મુસીબતનો સામનો કરવો પડત અને બીજી બાજુ આજુબાજુમાં બદનામી સાથે જેલની હવા પણ ખાવી પડત। એટલા માટે એણે અજાણ્યા બનવાનું નાટક કરતા બીજી જ ક્ષણે કહ્યું, અરે ઘરડી સ્ત્રી, ઉંમર વધારે થઈ જવાના કારણે સાંભળવાનું ઓછું થઈ ગયું છે કે શું? ક્યારના અવાજ લગાવી રહ્યા છીએ અમે લોકો, અમારી વાત કેમ નથી સાંભળી રહી? ત્યારે નિર્મળાજી બોલ્યા, માફ કરજો મેડમ, તમારી જેમ બીજા પણ કસ્ટમરનું ધ્યાન પણ રાખવાની જવાબદારી પણ અમારી છે, એટલા માટે થોડી શાંતિ રાખો, બધી સેવા તમને પણ મળશે। નિર્મળાજીના આવું કહેવા પર નેહાના જીવમાં જીવ આવ્યો કે ચાલો આ ઘરડી મને ના ઓળખી શકી અને એ જેટલા ગુસ્સામાં ગઈ હતી એના કરતાં વધારે શાંત થઈને આવીને પોતાની ખુરશી પર બેસી ગઈ। એની બધી બહેનપણીઓને આશ્ચર્ય થયું, અરે આ નક્ષડીને શું થયું? આ તો એટલા ગુસ્સામાં ગઈ હતી અને એટલી શાંત થઈને આવી છે, આ ઘરડીએ એવું શું કહી દીધું કે એટલી શાંત થઈ ગઈ? બધાએ એની પાસે જાણવાની કોશિશ કરી કે એવું શું કહી દીધું એ ઘરડીએ જે એટલી
નકછડી ગુસ્સાવાળી લખપતિ બાપની દીકરીનો ગુસ્સો ગાયબ થઈ ગયો. એ દિવસે એની બધી બહેનપણીઓ એ નેહાની ખૂબ મશ્કરી કરી, તો પણ એ ચૂપ રહી. હવે તો નેહા હાલતા પોતાના બહેનપણીઓ સાથે એકથી ચડિયાતો એક હોટેલમાં ખાવા માટે જતી અને એને પણ ખવડાવતી અને પાર્ટી એન્જોય કરતી. હકીકતમાં પૈસા પોતાના પપ્પાના ઉડાવતી. એટલા માટે એનો પતિ આર્યન પણ એને કંઈ ના કહેતો. જ્યાં સુધી નેહા પાસે પૈસા હતા, એની પાસે બહેનપણીઓની અછત નહોતી. પણ એક દિવસ એવો આવ્યો કે નેહાના પપ્પા, જે શહેરના જાણીતા બિઝનેસમેન હતા, એ બંને પતિ પત્ની ફ્લાઇટમાં કોઈ મીટિંગ માટે વિદેશ જઈ રહ્યા હતા. પરંતુ પ્લેન ક્રેશ થઈ ગયું. એના કારણે એ બંનેનું મૃત્યુ થઈ ગયું. એનો આઘાત નેહાને ખૂબ લાગ્યો. એ કેટલા દિવસો સુધી પોતાના ઘરેથી બહાર ના નીકળી. પરંતુ એની કોઈ પણ બહેનપણીઓએ એના વિશે જાણવું કે એની મદદ કરવી જરૂરી ના સમજ્યું. અને નેહાના પતિ આર્યનને પણ કારોબાર માટે વિદેશ જવાનું થયું. એટલા માટે એ પણ એની પાસે ન હતો. હવે નેહાના પપ્પાનો બિઝનેસ માલિક વગર ડૂબવા લાગ્યો. એના મેનેજર, સુપરવાઇઝર બધાએ મળીને કંપની તરફથી એટલો મોટો કર્જ લઈ લીધો કે હવે એના પિતાનો 900 કરોડનો બિઝનેસ હતો, એ આખો બંધ થઈ ગયો. અને શહેરની વચ્ચે જે એના પિતાનું જે ઘર હતું એ પણ નીલામીમાં આવી ગયું. ત્યારે અચાનક એક દિવસ નેહાએ જોયું કે ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજ પર એના પિતાની કંપની અને એના ઘરના નીલામી વિશે બધી ડિટેલ લખી હતી. અને એને ખરીદવા માટે એવા લોકો ઇન્ટરેસ્ટેડ હતા જે એના પિતાના વિરોધી હતા. નેહાએ જ્યારે આ બધું જોયું, એનું માથું ચકરાઈ ગયું. એ સોફા પરથી ઊભી થઈ અને સીધા એ ન્યૂઝપેપર લઈને પોતાના પપ્પાની કંપનીના મેનેજર પાસે પહોંચી અને એણે એની કોલર પકડી અને એના ઉપર હાથ ઉપાડ્યો. તો એણે હાથ પકડી લીધો અને બોલ્યો, અરે મેડમ, દોરડું બળી ગયું પણ બળ ના ગયું. આ શું કરો છો તમે? નેહાએ એના મોઢા પર એ ન્યૂઝપેપર ફેંકીને મારતા કહ્યું, આ બધું શું છે? અહીંયા બધું શું થઈ રહ્યું છે? કોઈએ મને જણાવવું જરૂરી પણ ના સમજ્યું. અને એ ગુસ્સામાં આવીને ફરીવાર એની ઉપર હાથ ઉપાડ્યો હતો. એ મેનેજર પણ ત્યાં પાછળ હટવાનો હતો. એણે પણ ગુસ્સામાં આવીને એનો હાથ એવો મરોડી દીધો કે એ પીડાના કારણે ત્યાં જ નીચે બેસી ગઈ. ત્યારે મેનેજરે એને આંખો બતાવતા કહ્યું, સાંભળો મેડમ, સૌથી પહેલાં તમે તમારું લેપટોપ અને ફોન ચેક કરો. અમે કેટલી વખત ફોન અને ઈમેલ કર્યો છે, પણ શું તમે જવાબ આપ્યો? જ્યારે તમે કોઈ જવાબ ન આપ્યો ત્યારે અમારે મજબૂરીમાં આવીને આ નિર્ણય લેવો પડ્યો. સમજી તમે? આટલું કહીને એ મેનેજરે ટેબલ પર પોતાનો હાથ પછાડીને ત્યાંથી જતો રહ્યો. નેહા પોતાની બહેનપણીઓને એક એક કરીને ફોન કરીને પોતાની પરેશાની રોઈને જણાવતી રહી. પરંતુ કોઈ એક બહેનપણીએ પણ એવું ના કહ્યું કે તું ચૂપ થઈ જા, બધું સારું થઈ જશે, અમે તારા દુઃખના સમયમાં તારો સાથ આપીશું. બધાએ કંઈ ને કંઈ બહાનું બનાવીને વાતમાંથી નીકળી ગઈ.
હવે એને એના પતિ આર્યનની યાદ આવી. એણે આર્યનને ફોન લગાવ્યો તો ખબર પડી કે એનો ઇન્ડિયન નંબર ત્યાં પહોંચતા જ બંધ થઈ ગયો હતો અને એણે પોતાના વિદેશના નંબરથી એની સાથે વાત કરવાની કોશિશ કરી હતી. પણ એ સમયે પોતાની બહેનપણીઓ સાથે ફરવા, પાર્ટી કરવી, એન્જોય કરવામાં એટલી વ્યસ્ત હતી કે પોતાના પતિનો નંબર પણ સેવ કરીને ના રાખ્યો. પછી એણે પોતાનો ઈમેલ ચેક કર્યો. આર્યનને પોતાનો નંબર ઈમેલ પણ કર્યો હતો. ત્યારે એણે ઈમેલથી નંબર લઈને રોઈને આર્યનને બધી વાત જણાવી કે કઈ રીતે એના મમ્મી પપ્પાનું પ્લેન ક્રેશ થઈ ગયું અને એ આ દુનિયામાંથી નથી રહ્યા અને જે બહેનપણીઓ પર એટલો વિશ્વાસ કર્યો, પૈસા ઉડાવ્યા, એ બહેનપણીઓએ જોયું પણ નહીં કે એ મરી ગઈ છે કે જીવે છે. આર્યને એને હિંમત આપી કે એ નિરાશ ન થાય, બધું સારું થઈ જશે અને એ પણ યાદ અપાવ્યું કે એણે એની મા સાથે કઈ રીતે વ્યવહાર કર્યો હતો, જે કદાચ એનું જ પરિણામ હશે જે આજે એને આ રૂપમાં મળી આવ્યું છે. ત્યારે આર્યનના બોસનો ફોન આવ્યો અને એણે પણ નેહાનો ફોન કાપીને પોતાના બોસ સાથે વાત કરવા લાગ્યો. કેમ કે એ પોતાના બોસ સાથે વાત ના કરે અને સાચા સમયે કામ કરીને ન આપે તો કદાચ એને પણ નોકરીમાંથી હાથ ધોવા પડી શકતા હતા. એટલા માટે એણે પણ નેહા સાથે જાજીવાર વાત ન કરતા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયું. આર્યન સાથે વાત કર્યા પછી નેહાને હકીકતનો આભાસ થયો અને એ સમયે અહેસાસ થયો કે હકીકતમાં કરેલા કર્મ જરૂર પાછા આવે છે, પછી એ સારા હોય કે ખરાબ. જ્યારે એની સાસુમાં નિર્મળાજી અને સસરા સુરેન્દ્રજીને પોતાના ગામમાં જ એક સરકારી સ્કૂલના અધ્યાપક હતા. એ સમયે અધ્યાપકની સેલેરી ખૂબ ઓછી હતી અને સુરેન્દ્રજીના પિતાએ દારૂની લતના કારણે પોતાની જમીન પણ વેચી નાખી હતી, જેના કારણે નિર્મળાજીને ગૃહસ્થી ચલાવવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો. અરે સુરેન્દ્રજીનો પગાર ઓછો હોવાના કારણે એની આવશ્યકતા બરાબર રીતે પૂરી નહોતી થઈ શકતી. પરંતુ નિર્મળાજીએ ક્યારેય પણ સુરેન્દ્રજીને એ અહેસાસ ન થવા દીધો કે એ અછતભર્યું જીવન પસાર કરે અને એવી કોઈ તક પણ ન આપતી કે જેના કારણે સુરેન્દ્રજીને એવું થાય કે એ પોતાના પરિવાર ભરણ પોષણમાં કોઈ ખામી રાખે છે. પરંતુ એ તો સુરેન્દ્રજીને હંમેશા એમ કહેતી કે હું તમારા જેવો જીવનસાથી મેળવીને ધન્ય થઈ ગઈ અને જેટલો સમય એની પાસે હતો એ હર ક્ષણનો સદુપયોગ કરતી. ક્યારેક લોકોના કપડાં સીવતી તો ક્યારેક ખેતરમાં મજદૂરો સાથે કામ કરવા જતી, પશુપાલનના કામમાં મદદ કરતી, જેનાથી એની આમદનીમાં વધારો થઈ શકે. અને સુરેન્દ્રજી પણ સ્કૂલમાં બાળકોને ભણાવ્યા પછી આજુબાજુના બાળકોને ટ્યુશન ભણાવવા અને બાકીના સમયમાં એ નિર્મળાજી ઘરમાં કામોમાં મદદ કરતા. જ્યાં સુધી નિર્મળાજી અને સુરેન્દ્રજી પોતાના બધા કામ પૂરા ના કરી લે ત્યાં સુધી એ રાત્રે પથારી પર નહોતા સૂતા. આજુબાજુના અને સંબંધી લોકો સુરેન્દ્રજીની કડી મહેનત અને સારા આચરણને જોઈને
એમ જ કહેતા કે કીડાના પેટમાં હીરાએ જન્મ લીધો છે, કેમ કે સુરેન્દ્રજીના પિતાજી એ પોતાના બાપ દાદાની જમીન, કારોબાર અને જે પણ જમા પૂંજી હતી એ દારૂ સટ્ટામાં પૂરી કરી દીધી હતી. પરંતુ નિર્મળાજી અને સુરેન્દ્રજીની સૂઝબૂઝ અને કડી મહેનત રંગ લાવી અને ધીરે ધીરે કરીને એણે પોતાના પિતા દ્વારા વેચેલી બધી જમીન પાછી મેળવી લીધી. અને એની સિવાય પણ ગામડે તો ગામડે પણ ભવિષ્ય વિશે વિચારીને શહેરમાં પણ ઘણી જમીન ખરીદી લીધી, કેમ કે એની એક દીકરી અને એક દીકરો હતો. એના ભવિષ્યમાં કામ આવે અને એને કોઈ પણ પ્રકારની કોઈ પણ તકલીફનો સામનો ના કરવો પડે, જે રીતે એણે કર્યો હતો. એટલા માટે એણે પોતાના બાળકોના ભવિષ્ય માટે શહેરમાં પણ પ્લોટ ખરીદી લીધો હતો, જેનો ફાયદો આર્યનને મળ્યો, કેમ કે એની દીકરી અનન્યાના પતિ રાજેશે મિલિટરીમાં હતા. એ તો દહેજના વિરોધી હતા અને દહેજમાં કંઈ પણ નહોતું જોઈતું. એટલા માટે એણે દહેજના રૂપમાં અનન્યાને કંઈ પણ ન આપ્યું. હવે આર્યન જે કંપનીમાં કામ કરતો હતો એ જ કંપનીમાં નેહા પણ કામ કરતી હતી. જ્યારે એના પપ્પા એનાથી પણ મોટી કંપની હતી, પણ એ પોતાના પપ્પા માટે નહીં પણ બીજા માટે એક એમ્પ્લોયના રૂપમાં કામ કરવા માંગતી હતી. અને ત્યાં જ એને આર્યન પસંદ આવી ગયો. એ પોતાના પિતાની એક જ સંતાન હતી, એટલા માટે એ જે વસ્તુ પર હાથ મૂકી દે, સમજો એ વસ્તુ એની થઈ જતી. બસ પછી શું હતું, આર્યન એને પસંદ આવી ગયો. આ વાત એણે પોતાના પિતાને જણાવી. એના પિતાએ જ્યારે આર્યનના બેકગ્રાઉન્ડ વિશે જાણ કરી ત્યારે ખબર પડી કે એના પિતા એક મામૂલી અધ્યાપક છે અને માં હાઉસવાઈફ છે. એના પિતાની હેસિયત એક પાવ ભાગ બરાબર છે, તો નેહાના પિતાની હેસિયત 3 ભાગ બરાબર છે. હવે નેહાને પૂરો વિશ્વાસ થઈ ગયો કે એના પપ્પા આર્યનને એમ જ છૂટકીમાં ખરીદી લેશે. આર્યનને નિર્મળાજી અને સુરેન્દ્રજીના સંસ્કાર મળ્યા હતા, એટલા માટે એણે એના પ્રસ્તાવને નકારી દીધો. હકીકતમાં એનો પ્રસ્તાવ એ હતો કે આર્યન એના ઘરે કરજમાઈ બનીને રહે. આર્યનને ખબર હતી કરજમાઈ મતલબ પત્નીનો ગુલામ. જે વાતની સ્વીકૃતિ એનું મન જરા પણ નહોતું આપતું, કેમ કે એના મા બાપ એ ક્યારેય પણ ગુલામી કરતા નહોતું શીખવ્યું. એણે તો પોતાના આત્મસન્માનની કોરી રોટલીને વધારે સારી ગણાવી હતી ગુલામીના સપન ભોગ કરતા. એટલા માટે એણે એના પ્રસ્તાવને એક ઝાટકે ના પાડી દીધી. પરંતુ હવે તો નેહાની જીદ હતી કે આર્યન સાથે લગ્ન કરવાની. એટલા માટે એણે વિચાર્યું કે હવે તો સીધી આંગળીથી ઘી નથી નીકળતું, એટલા માટે આંગળી ત્રાસી કરવી જ પડશે. એણે પોતાનું મગજ ચલાવવાનું શરૂ કર્યું. એણે આર્યન સામે પોતાની હાર માનવાનું નાટક કર્યું કે આર્યનને ઘર જમાઈ નહીં પરંતુ ખુદ લગ્ન કરીને વિદાય લઈને પોતાના સાસરે મતલબ આર્યનના ઘરે જશે. નેહાના આ નિર્ણયથી સૌથી વધારે ખુશ નેહાના સાસુ સસરા અને આર્યન હતો. હવે તો આર્યન અને નેહાના લગ્નમાં કોઈ મુશ્કેલી નહોતી, એટલા માટે એના લગ્ન ખૂબ સરળતાથી ધામધૂમથી રીતે થયા.
પરંતુ નિર્મળાજી અને સુરેન્દ્રજીને ક્યાં ખબર હતી કે એ જે પુત્રવધૂને પોતાના ઘરની લક્ષ્મી સમજીને ખુશી ખુશી પોતાના ઘરે લાવે છે, એ જ લક્ષ્મી એક દિવસ નાગિન બનીને ડંખ મારશે. લગ્નના શરૂના દિવસોમાં તો બધું સારું હતું, કેમ કે ત્યારે નિર્મળાજી અને સુરેન્દ્રજી પોતે પોતાની કમાઈ કરીને ઘર ચલાવતા હતા અને નેહા પુત્રવધૂ પણ નવી નવી હતી. એટલા માટે એ પણ એક આદર્શ પુત્રવધૂ બનીને પોતાના સસરાવાળાના દિલ જીતવાની કોશિશ કરવામાં હતી, જેથી આર્યનને પૂરી રીતે પોતાની પકડમાં લાવી શકે. એણે ધીરે ધીરે એના માતા પિતા વિરુદ્ધ એના કાન ભરવાના શરૂ કરી દીધા. નિર્મળાજી જે કંઈ પણ કામ કરતી એમાં એ એવું કંઈ ને કંઈ કરી દેતી કે આર્યનને સારું ન લાગે. જેમ નિર્મળાજી આર્યનના પસંદનું શાક ખૂબ મનથી બનાવતી તો નેહા એને આમ તેમ મોકલી દેતી, કાં એમાં મરચું જાજુ નાખી દેતી જેથી આર્યન ગુસ્સે થઈ જતો, કાં નિર્મળાજી આર્યનનો સફેદ શર્ટ ધોઈને ચમક લાવવા માટે એમાં ગળી કરતી તો નેહાએ કપડામાં અલગથી ગળી લગાવી દેતી, જેથી આર્યનના એ કિંમતી કપડાં ખરાબ થઈ જાય, જેથી આર્યનને ખૂબ ગુસ્સો આવી જતો અને પોતાની માને કંઈ પણ ખરું ખોટું કહી દેતો. અને નેહાએ વાતને મરોડીને ફેરવીને એ વાતની હકીકતની દિશા જ બદલી નાખતી અને આર્યનને ભડકાવતી, જેથી આર્યન ધીરે ધીરે પોતાના મા બાપથી દૂર થઈ ગયો. હવે તો પોતાના મા બાપ એને સાચે ગામડામાં અભણ જ લાગવા લાગ્યા અને નેહા શહેરની મોર્ડન છોકરી જે આર્યનની લાઈફસ્ટાઈલને સારી રીતે ચલાવવા માંગે છે. હવે તો નેહાએ ધીરે ધીરે આર્યનને એમ કહીને મનાવી લીધો કે એ બંને ગામના આ ખંડેર ઘરને છોડીને એના પપ્પાની હવેલીમાં જઈને રહે, જેથી બંને પોતાના સ્ટાન્ડર્ડ અનુસાર જીવન જીવી શકે. આર્યનને પણ આ વિશે ખૂબ વિચાર કર્યો અને કહેવાય છે કે સંગતિની અસર થાય છે, પછી ભલે તમે ગમે એટલા સારા વિચારવાળા હોય, જો ખોટા લોકોના વચ્ચે રહેશો તો ક્યારેક તો ખોટા લોકોનો પ્રભાવ જરૂર પડશે. એક કહેવત છે, કાજલની કોઠીમાં કેટલા પણ સારા માણસો જાય એને ડાઘ લાગે જ છે. મતલબ જે રીતે કાજલ કાળું હોય છે, કાજલ લાગેલા વિસ્તારમાં તમે ગમે તેટલું બચીને ચાલો પણ કેટલી પણ હોશિયારી કરી લ્યો એ ક્યાંક ને ક્યાંક ડાઘ લાગી જ જાય છે. બસ એ જ થયું આર્યન સાથે. આર્યનને પણ હવે એના મા બાપનો એણે બાળપણથી જ જોયેલો સંઘર્ષ યાદ ન રહ્યો. હવે તો એને શહેરની ચકાચક વસ્તુઓ જ પસંદ આવવા લાગી. હવે એ ટીપટોપ હાઈ સોસાયટીવાળા લોકોની જેવું જીવન જીવવાનું પસંદ કરવા લાગ્યો. એટલા માટે એ પોતાના મમ્મી પપ્પાને એક બહાનું બનાવી દીધું કે નેહાના મમ્મી પપ્પાને પણ એની જરૂર છે અને એ હંમેશા માટે થોડી જાય છે, થોડા દિવસોમાં આવતો રહેશે. અને આવું કહીને જતો રહ્યો પોતાની પત્ની સાથે એના પિયર રહેવા માટે. આર્યન જેવો જ નેહાના પિયર એની સાથે રહેવા માટે ગયો, નેહાને તો એની માંગેલી મુરાદ પૂરી થઈ ગઈ. એને એક રાત્રે એક ગ્રાન્ડ પાર્ટી રાખી. એ રાત્રે એના ઘરમાં ખૂબ શોર થયો. નેહાએ પોતાના બધા મિત્રોને બોલાવ્યા અને પાર્ટીની મજા માણી, પરંતુ
આર્યનને આ જરા પણ સારું ના લાગ્યું. તો પણ એને નેહાને વધારે કંઈ ના કહ્યું, કેમ કે હવે નેહા પોતાના પિયર હતી, પોતાના પપ્પાના પૈસા ઉડાવતી હતી અને વાત વાત પર આર્યનને એ મહેસૂસ કરાવતી કે આ શહેર છે, કોઈ એનું ગામડું નથી જ્યાં બધી વસ્તુ પર શેક લગાવે. આર્યનને પણ થોડી શરમ આવતી કે કેવી રીતે એ વાત વાત પર નેહાને ટોકે. એટલા માટે એ પણ એને કંઈ ના કહેતો. સમય એમ જ વીતી રહ્યો હતો. પરંતુ એક દિવસ અચાનક નિર્મળાજીએ આર્યનને ફોન કર્યો અને રોઈ રોઈને એને જણાવ્યું કે સુરેન્દ્રજીને હાર્ટ એટેક આવી ગયો છે. ડૉક્ટરે શહેરની કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવા માટે કહ્યું છે. આર્યને ડરીને નેહાને બધી વાત કહી અને કાર લઈને પહોંચી ગયો પોતાના પપ્પાને લેવા માટે ગામડે. એણે ગામડેથી લઈને અને શહેરના સૌથી મોટી હોસ્પિટલમાં એને ભરતી કરાવ્યા અને ડૉક્ટરને રિક્વેસ્ટ કરી કે એ પોતાના પપ્પાના ઈલાજમાં કોઈ ખામી ન રહેવા દે, પૈસાની કોઈ ચિંતા ન કરે. બસ પછી શું હતું, હવે આર્યનને પૈસાની જરૂર હતી અને એની પાસે તો એટલા પૈસા હતા નહીં. એટલા માટે એણે નેહા પાસે પોતાના પિતાના ઈલાજ માટે પૈસા માંગ્યા. પોતાના પપ્પા માટે આટલી ચિંતા જોઈને નેહા તો બળીને રાખ થઈ ગઈ. હવે એની સારી તક મળી હતી આર્યનને મજબૂર કરવાની. એણે કહ્યું, હા આર્યન, તારા પપ્પાની તબિયત ખરાબ છે એ તો મને પણ સારું નથી લાગતું, પણ યાર હું શું કરું? મારા પપ્પાની કંપની પણ અત્યારે ઘાટામાં ચાલે છે. અત્યારે તો અમને અમારું મેન્ટેનન્સ પણ પૂરું કરવું જ મુશ્કેલ પડી રહ્યું છે. યાર ખોટું ના લગાવતો, પણ આ સમયે તારી કોઈ મદદ નથી કરી શકતી. આર્યને પોતાના 2-4 મિત્રોને મદદ માટે ફોન કર્યો, પરંતુ એણે પણ એને પૈસા આપવા માટે ના પાડી દીધી અને કોઈ ફિઝિકલ મદદ પણ ન કરી. ત્યારે આર્યનના એક મિત્રએ એક શેઠ સાથે મુલાકાત કરાવી, જેણે એડવાન્સમાં પૈસા આપ્યા જેથી એ એના માટે કામ કરી શકે. આર્યનને માની ગયો, પરંતુ ત્યાર સુધી ખૂબ મોડું થઈ ગયું હતું. આર્યનના હોસ્પિટલ પહોંચ્યા પહેલાં જ એના પિતાનું અવસાન થઈ ગયું હતું. આર્યન હવે પોતાના પિતાની ડેડ બોડીને ગામડે લઈ ગયો. ત્યાં તેનું અંતિમ સંસ્કાર કર્યું અને નેહાને કહ્યું, નેહા, હવે માનું શું કરવું છે? હવે પપ્પા તો છે નહીં કે એની દેખભાળ કરે. હવે તો માં એકલી પડી ગઈ છે. હવે માને આપણે પોતાની સાથે લઈ જઈએ, કાં તો આપણે અહીંયા જ રહેવું પડશે. નેહાએ ફરીવાર એ જ વાત યાદ આવી ગઈ જે લગ્ન પહેલાં આર્યને કહ્યું હતું. પોતાના માતા પિતાને ના છોડવાનો નિર્ણય. બસ પછી શું હતું? નેહાએ પણ પોતાના ઘડિયાળે આંસુ વહાવવાનું શરૂ કરી દીધું. એ કહેવા લાગી કે આર્યન, તું સાચું કહે છે. મમ્મીને આપણે એકલા રાખવાનું રિસ્ક નથી લઈ શકતા. દીદી પણ બીજા શહેરમાં રહે છે, એટલા માટે તમે એકલા હોવાના કારણે તમારી ફરજ બને છે કે તમે એનું સારી રીતે ધ્યાન રાખો. એટલા માટે આપણે મમ્મીને પોતાની સાથે શહેર લઈ જઈએ છીએ, જેથી એણે વારે વારે પોતાના પપ્પાની યાદ પણ નહીં આવે અને પોતાના પુત્રવધુ સાથે શહેર તો એને સારું પણ લાગશે. આર્યનને પણ લાગ્યું કે કદાચ નેહા બદલી ગઈ છે,
માના દુઃખને એ સારી રીતે સમજી રહી છે, પરંતુ નેહા શું સમજી રહી હતી એ ખાલી એ જ જાણતી હતી. એણે નિર્મળાજી સાથે મીઠી મીઠી વાતો કરીને પોતાની સાથે જવા માટે તૈયાર કરી લીધા અને વાતોમાં એક એક કરીને ઘરના બધા કામ નોકરોની જેમ કરાવવા લાગી. જ્યારે એની મમ્મી મહારાણીની જેમ બેઠતી. સૌથી ખોટું તો નેહાને ત્યારે લાગતું જ્યારે એના ઘરમાં મોટાથી મોટા અમીર લોકો આવતા અને નિર્મળાજી સાધારણ કપડાં પહેરીને નોકરોની જેમ સા નાસ્તાની વ્યવસ્થામાં લાગી જતી. અને ક્યારેક ભૂલથી પણ કોઈએ એના વિશે પૂછી લીધું તો એને પોતાની સાસુમાં કહેવામાં નેહાને ખૂબ શરમ આવતી. એક દિવસ આર્યને પોતાની માને જણાવ્યું કે એને પોતાની કંપની તરફથી 2 વર્ષ માટે અલગ અલગ દેશોમાં જઈને કોઈ કામ કરવાનું રહેશે અને ત્યાંની જાણકારી ભેગી કરીને કંપનીમાં જમા કરાવવાની રહેશે. એની તરક્કી થશે. પુત્રની વિદેશ જવાની વાત સાંભળતા નિર્મળાજી તો સાવ તૂટી ગયા. પરંતુ બીજા જ ક્ષણે એને લાગ્યું કે એનો દીકરો સારું કમાઈ લે છે તો એનો પણ પોતાનો ખર્ચો સારી રીતે ઉઠાવી શકશે, જેથી સમય પર પુત્રવધૂના મેળા સાંભળવા નહીં પડે. એટલા માટે એને ભલે 2 વર્ષ સુધી તકલીફ પડે, પણ હંમેશા માટે પછી સુખ આવી શકે છે. એટલા માટે એણે પોતાના છોકરાને વિદેશ જવા માટે ના રોક્યો. નેહા આર્યનને વારે કહેતી કે મારા પપ્પાની એટલી મોટી કંપની છે, કરોડોનો કારોબાર છે, આ બધું તો મારું જ છે અને આ મારું છે તો તારું પણ છે, તો તારે વિદેશ જઈને અને બીજા માટે કામ કરવાની શું જરૂર છે? પરંતુ આર્યન આત્મસન્માનની છોકરો હતો, એટલા માટે એણે નેહાની વાત ન માની અને પોતાની માના આશીર્વાદ લઈને વિદેશ જતો રહ્યો. આર્યન જે દિવસથી વિદેશ ગયો, બસ એ દિવસથી જ નિર્મળાજીના સુખોના જીવનની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ. એમ તો ગામડેથી શહેર આવતા જ નિર્મળાજીના સુખના દિવસોની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ હતી. બસ આર્યનના વિદેશ જતાં જ નેહા નિર્મળાજી સાથે નોકરોથી બદતર વ્યવહાર કરવા લાગી. એના ઘરના છોકરાઓને 2 ટાઈમનું જમવાનું મળતું, પરંતુ નિર્મળાજીને તો એટલું પણ નહોતું મળતું. ક્યારેક સાંજે જમવાનું મળતું તો સવારે ના મળે, અને સવારે મળી ગયું તો બપોરે નહોતું મળતું. કેમ કે નેહાને લાગતું હતું કે આર્યન નિર્મળાજીના કહેવા પર વિદેશ ગયો છે, એટલા માટે એને એટલું કષ્ટ આપવા માંગતી હતી કે એ આર્યનના આવ્યા પહેલાં જ આ દુનિયાને છોડી દે. એનો મગજ ફેરવ્યો અને એક દિવસ એણે રસોડામાં ગેસ ખુલ્લો છોડી દીધો અને બધા નોકરોને એ દિવસે રજા આપી દીધી અને નિર્મળાજીને સામાન ખરીદવા માટે બહાર મોકલી દીધા. માર્કેટમાંથી આવ્યા પછી જમવાનું બનાવવા માટે કહ્યું. એ કોઈ પાર્ટીમાં જવા માટે તૈયાર થઈને નીકળી ગઈ. નિર્મળાજી ભોળી બિચારી એના કહ્યા પ્રમાણે કામ કરતી રહી, પરંતુ નિર્મળાજી સાથે કામ કરવાવાળી રાધા એને મળવા માટે તે દિવસે જ આવી અને નિર્મળાજી ફળ કાપીને 3જા માળ પર નેહાના પપ્પાના મિત્રને ફળ અને નાસ્તો આપવા માટે ગઈ હતી. નિર્મળાજીને ખબર નહોતી કે રાધા એને મળવા આવી છે.
પરંતુ રાધાએ વિચાર્યું કે નિર્મળાજી શાક બનાવવા માટે બધું કાપી રાખ્યું છે, તો હું એના આવ્યા પછી શાક ફ્રાય કરી રાખું, જેથી એના આવ્યા પછી બંને મળીને વાતો કરી શકીએ. હકીકતમાં એની પાસે માથું દુખવાની દવા લેવા આવી હતી. રાધાના પરિવારમાં એની સિવાય કોઈ નહોતું, એટલા માટે એ નિર્મળાજીને પોતાના પરિવારની સદસ્યતા માનતી. પરંતુ રાધાએ શાક ફ્રાય કરવા માટે જેવું જ ગેસ ચાલુ કર્યો, આખા રસોડામાં આગ લાગી ગઈ. રાધાને બહાર કાઢવાની તક જ ન મળી અને એને ઘૂંટણ થવાના કારણે એની મૃત્યુ ત્યાં જ થઈ ગઈ. એટલા મોટા ઘરમાં આગ લાગી જવાના કારણે ચારે બાજુ અફરાતફરી મચી ગઈ. તરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને ઘણી તકલીફો પછી આગને કાબૂમાં કરવામાં આવી. નિર્મળાજી ધીરે ધીરે નીચે ઉતરીને આવી તો એના ઘરના ગાર્ડનમાં કામ કરતા માળીએ એને જણાવ્યું, કાકી તમે ચૂપચાપ અહીંથી નીકળી જાઓ, કેમ કે એ નેહા મેડમને કોઈની સાથે વાત કરતા સાંભળ્યા હતા કે મેં તો એવો ઉપાય શોધ્યો છે કે કરડીનું કામ તમામ થઈ જશે. હવે આ ખાલી આપણા બંને પતિ પત્ની જ રહીશું તો ખૂબ મજા આવશે. હવે આપણને રોકવા ટોકવાવાળું કોઈ નહીં હોય. એણે આગળ કહ્યું, કાકી કદાચ આમાં તમારા દીકરાનો પણ હાથ હોઈ શકે છે. ત્યારે તો એણે એવું કહ્યું અને તમારા દીકરાએ તમારી વિશે એક વાર પણ ના વિચાર્યું. પૂરા 2 વર્ષ માટે વિદેશ જતો રહ્યો. ગાર્ડની વાત સાંભળીને નિર્મળાજીને પણ વિશ્વાસ થઈ ગયો કે કદાચ આ પુત્રવધૂની ચાલ છે. એટલા માટે એ બંને આંખોમાં આંસુ લઈને ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા. કોઈને કંઈ પણ ખબર ન પડી કે ક્યાં ગઈ અને એણે એ માળીને પોતાની કસમ આપી દીધી હતી કે એ આ વાત કોઈને પણ ના કહે કે નિર્મળાજી જીવિત છે. હવે નિર્મળાજીએ ઘરેથી નીકળી ગઈ, પણ શું કામ કરે એને કંઈ પણ સમજમાં નહોતું આવતું. પછી એણે હોટેલના માલિકને પોતાની વ્યથા કીધી. હોટેલનો માલિક લાલચી મિજાજનો હતો. એણે કામથી મતલબ હતો, એટલા માટે નિર્મળાજીની હાલત વિશે પણ ના વિચાર્યું અને એની મજદૂરી વિશે પણ ન વિચાર્યું. હવે નિર્મળાજી દિવસ રાત દોડી દોડીને કામ કરતી અને બદલામાં ભરપેટ 2 ટાઈમનું જમતી. તેના પગારથી તો કોઈ મતલબ પણ ન હતો, કેમ કે એ હવે કોની પાસે પૈસા જમા કરે. એ પોતાના જીવનમાંથી ઉદાસ થઈ ગઈ હતી. એટલા માટે એ જેટલા પૈસા આપતો એ ચૂપચાપ રાખી લેતી. પેલી બાજુ ઘરે લાશ જોઈને નેહા અંદરને અંદર ખૂબ ખુશ થઈ, પરંતુ ઘડિયાળી આંસુ વહાવીને બધાને દેખાડો કર્યો કે એની સાસુમાના મરવાથી એને ખૂબ દુઃખ થયું. એણે આર્યનને પણ નિર્મળાજીના મારવાની ખબર કરી દીધી. હવે 13માનો કાર્યક્રમ પણ કરી દીધો. પેલી બાજુ નિર્મળાજીએ દયાની મૂર્તિ હતી. એ જે કંઈ પણ કામ કરતી એ થોડા ઘણા પૈસા હોટેલના માલિક અને આપતા. એ બધા પૈસા લક્ષ્મીને આપી દીધી, જેથી એ પોતાનો અને પોતાના પુત્રનો ખર્ચો ચલાવી શકે. જ્યારે લક્ષ્મીના દીકરાનું એક્સિડન્ટ થયું ત્યારે નિર્મળાજી પણ એને જોવા માટે હોસ્પિટલ ગઈ હતી. ત્યાં એને પોતાના ગામનો જમીનનો દલાલ મળી ગયો. એણે જણાવ્યું કે
નિર્મળા કાકી સુરેન્દ્ર કાકાએ જ્યાં નાનું એવું ખેતર લીધું હતું ત્યાં હીરાની ખાણ થઈ છે. સરકારી ઓફિસરના લોકો તમારા ઘરની જાણ પૂછતા હતા, પરંતુ આર્યને તો ફોન પણ નહોતો લાગતો, ના તમારી ખબર હતી. એ તો ખુશીની વાત છે કે આજે તમે મને અહીંયા મળી ગયા, નહીં તો એ ખેતર સરકાર પોતાની પકડમાં લઈ લેત. કેમ કે સરકારે નોટિસ ઠાલવી છે કે 3 મહિનામાં જમીનનો માલિક એના ઓફિસર સાથે સંપર્ક નહીં કરે તો એ જમીન સરકારી થઈ જશે. નિર્મળાજીની આંખોમાં ચમક આવી ગઈ. એને યાદ હતું એણે જૂનું મકાન નહોતું વેચ્યું અને ઘર અને 1-2 પ્લોટ જે એણે ખરીદ્યા હતા, સાથે નાના મોટા ખેતર પણ ખરીદ્યા હતા. એના બધા પેપર એ જૂના મકાનમાં છે. એણે એ દલાલને કહ્યું, બેટા ચાલો હું તારી સાથે આવું છું. દલાલે કહ્યું, હા કાકી, પેપર જમા કરાવવા માટે હવે ખાલી 8 દિવસ બચ્યા છે. નિર્મળાજીએ બધી વાતો લક્ષ્મીને જણાવી અને એણે એ વિશ્વાસ અપાવ્યો કે હવે એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે એના દીકરાનું ઓપરેશન સારી રીતે થઈ જશે અને નિર્મળાજી પોતાના ગામડામાં જૂના ઘર તરફ જતી રહી. ત્યાં જઈને જોયું તો ઘરની આજુબાજુ ઘાસ ઉગેલું હતું. એણે દરવાજા પર લાગેલા તાળાને ખોલ્યું, કેમ કે એ પોતાના ઘરની ચાવી પોતાના સાડીના પલ્લુમાં બાંધીને જ રાખતી, જે નેહાને જરા પણ પસંદ નહોતું. એણે બધા કાગળો જોયા તો એમાં એ ખેતરના પેપરો પણ હતા, જેની એને જરૂર હતી. એ દલાલ સાથે સરકારી કાર્યાલયમાં જઈને બધા પેપર જમા કર્યા. સરકાર તરફથી એને એ જમીનના રૂપમાં 15,000 કરોડ રૂપિયા મળ્યા. કેમ કે એક નાના એવા હીરાની કિંમત કેટલા કરોડો રૂપિયામાં હોય છે, તો ત્યાં તો હીરાની ખાણ હતી. એટલા માટે એ જમીનની કિંમત પણ હીરાની જેમ કિંમતી થઈ ગઈ. હવે નિર્મળાજીએ વિચાર્યું, આ પૈસાનું શું કરે. સૌથી પહેલાં એણે પોતાના ગામડાના ઘરને સારું કરાવ્યું. લક્ષ્મીના દીકરાનો ઈલાજ કરાવ્યો. નિર્મળાજીને ખબર પડી કે નેહાના ઘરની નીલામી થવાની છે. કંપની કર્જમાં ડૂબી ગઈ છે. એટલા માટે બધા વર્કર્સ કામ છોડી દીધું છે. ત્યાં એનો માળી જેણે નિર્મળાજીની મદદ કરી હતી એનું પણ કામ છૂટી ગયું. એ આમ તેમ ભટકી રહ્યો હતો, તો એણે એને પોતાની પાસે કામ પર રાખી લીધો. એ માળી દ્વારા એને ખબર પડી કે થોડા દિવસોમાં નેહાના ઘર અને એની કંપનીની નીલામી થવાની છે. હવે તો નિર્મળાજીનો જીવનનો એક જ લક્ષ્ય હતો કે નેહાની હવેલી ખરીદવાનો અને પોતાના પુત્રવધૂને પાઠ ભણાવવાનો. હવે એ દિવસ પણ આવી ગયો, જે દિવસે નેહાના ઘર અને એની કંપનીની નીલામી થવાની હતી. શહેરના મોટા મોટા બિઝનેસના લોકો આગળની ખુરશી પર બેઠા બેઠા બોલી 1200 કરોડ સુધી પહોંચી ગઈ. એક સમસમતી ગાડી ત્યાં આવીને ઊભી રહી. આર્યન અને નેહાની સાથે બધાની નજર એ કારની ઉપર હતી કે એટલી મોટી, એટલી મોંઘી અને સમચમતી કાર કોણ માણસ આવી શકે છે. નિર્મળાજી કાળા ચશ્મા લગાવીને, માથે મોટી ટોપી પહેરીને, મસ્ત સાડી પહેરીને ગાડીથી ઉતરી. ગાડીનો દરવાજો નેહાના માળીએ ખોલ્યો અને કહ્યું, આવો મેડમ. નેહા પોતાના માળીને જોઈને
આશ્ચર્યચકિત થઈ ગઈ. અરે, આ માળી કોની નોકરી કરવા લાગ્યો? ત્યારે નિર્મળાજી ભીડને હટાવી બધાની સામે આવીને બોલી, લગાવી 1500 કરોડ. 1500 કરોડ અમાઉન્ટ સાંભળીને બધા લોકો સ્તબ્ધ થઈને અને એને જ જોવા લાગ્યા. કોઈની હિંમત ન થઈ એની આગળ બોલી લગાવવાની. બોલી લગાવવાવાળા 1500 કરોડ 1, 1500 કરોડ 2, 1500 કરોડ 3 કહીને બોલી સમાપ્ત કરી અને કહી દીધું, મેડમજી, આજથી આ બંગલો તમારો થયો. નિર્મળાજીના ગેટઅપથી નેહા એને ઓળખી જ નહીં, પરંતુ જેવું જેનું નામ સાંભળ્યું નિર્મળા, ત્યારે એને પોતાના કાનો પર વિશ્વાસ ન થયો કે એવું કેવી રીતે થઈ શકે છે. અત્યારે થોડા દિવસો પહેલાં તો ફાટેલ કપડામાં આ ઘરડી નોકરોથી પણ બદતર હાલતમાં કામ કરી રહી હતી અને આજે કરોડોની માલકીન. એણે આર્યન પાસે જઈને એની સાથે વાત કરવાનું વિચાર્યું તો આર્યનનો ગુસ્સાથી ભરેલું લાલ મોઢું જોઈને એની હિંમત ન થઈ કે એને કંઈ કહી શકે, કેમ કે એના માળીએ બધી વાત આર્યનને પહેલાં જ જણાવી દીધી હતી. પરંતુ નિર્મળાજી આજે પણ પોતાના પુત્રવધુ નિરાશ હતી. આર્યને હિંમત કરીને નિર્મળાજી સાથે વાત કરવાનું વિચાર્યું, પરંતુ નિર્મળાજી કોઈ સાથે પણ વાત કરવા નહોતી માંગતી અને એ જેવી જ કારમાં જઈને બેસવા લાગી. આર્યન દોડીને જઈને એના પગ પકડીને રોવા લાગ્યું અને માં, મને માફ કરી દો. મને કોઈ પણ જાણ નહોતી. માં, નેહાએ તમારી સાથે શું કર્યું મને કંઈ પણ નથી ખબર. એ તો મને ઘનશ્યામે બધું જણાવ્યું ત્યારે મને ખબર પડી. ત્યારે એનો માળી પણ હાથ જોડીને એની સામે ઊભો રહી ગયો અને બોલ્યો, મેડમ, મને માફ કરી દો. મને સમજવામાં ભૂલ થઈ ગઈ. સરને તો એના વિશે કંઈ પણ જાણ નહોતી. કદાચ નેહા મેડમ પોતાની બહેનપણી સાથે આ વાત કરી રહી હતી અને મને ભૂલ થઈ ગઈ હતી કે સર સાથે વાત કરી રહી છે, જ્યારે એને તો કંઈ પણ ખબર નહોતી. એ તો જ્યારે પાછા આવ્યા ત્યારે મેં કહ્યું, ત્યારે એણે કહ્યું કે એને તો કંઈ પણ ખબર નથી. એણે તમને શોધવાની કોશિશ કરી પણ તમે મળ્યા જ નહીં. મહેરબાની કરીને મેડમ સરને માફ કરી દો. મારી ભૂલની સજા અમને ના આપો. નિર્મળાજીએ પોતાની પુત્રની તરફ જોયું તો એ અપરાધથી ભરેલા આંસુ વહાવી રહ્યો હતો. એના નાના બાળકો જેવું રોતા જોઈ નિર્મળાજી મમતા દ્રવી ઉઠી અને એને પોતાને ગળે લગાવી લીધો. ત્યારે નેહાએ વિચાર્યું કે વહેતી ગંગામાં હું પણ હાથ ધોઈ લઉં, અર્થાત આર્યન સાથે પોતે પણ માફી માંગીને મમ્મીજી સાથે રહી લે. પરંતુ નિર્મળાજી નેહાની મક્કરી સારી રીતે સમજી રહી હતી, એટલા માટે એણે એને માફ ના કરી અને પોતાના દીકરા સાથે કારમાં બેસીને પોતાના જૂના ઘરમાં જતી રહી. નેહા ત્યાં ઊભી પ્રખ્યાતમના આંસુ વહાવતી રહી ગઈ. તો મિત્રો, સાચું કહેવાય છે કે ખોટું અને મક્કરી ઝાઝા દિવસ સુધી નથી ટકતું. એક દિવસ તો પોલ ખુલી જ જાય છે. જેવું નેહા સાથે થયું આ કહાનીમાં. કોનું કેરેક્ટર સૌથી વધારે સારું લાગ્યું? નિર્મળાજીએ પોતાની પુત્રવધુ સાથે જે વ્યવહાર કર્યો એ સારો હતો કે નહીં? પોતાના અનમોલ વિચાર
કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.